સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દુધઈ ગામે ખનીજ ચોરીને લઈને ગંભીર આરોપો સામે આવ્યા છે। ગૌચરની જમીન પર 4 જેટલી જગ્યાએ ખોદકામ થઈ રહ્યું હોવાના આરોપ છે, તો બીજી તરફ ફાયર કલે અને સિલિકોટેટનું દિવસ રાત બેરેકેટલ ખનન થઈ રહ્યું છે અને વહન થતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ગામ લોકો દ્વારા મામલતદારથી લઈને પ્રાંત અધિકારી સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતાં 1 વર્ષથી આ ગેરકાયદેસર ખનન બંધ કેમ નથી થયું, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। મૂળી તાલુકાના દુધઈ ગામે છેલ્લા 1 વર્ષથી ખનીજ ચોરીનો મુદ્દો ચર્ચામાં છે। ગામ લોકોનો આરોપ છે કે ગૌચરની જમીન પર 4 જેટલી જગ્યાએ ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત ગામના અલગ અલગ વિસ્તારોમાં ફાયર કેલેના 7 જેટલા લોકેશન પર બેરોકોટક ખનન થતું હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે। ગામ લોકોના જણાવ્યા મુજબ ફાયર કલે અને સિલિકોટિંગનું મોટા પ્રમાણમાં ખનન કરીને ડમ્પરો મારફતે હેરાફેરી કરવામાં આવી રહી છે। દુધઈના ગેલા રબારી સહિતના કેટલાક લોકો દ્વારા દરરોજ આશરે 25 ડમ્પર રેતીની હેરાફેરી કરવામાં આવતી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। જોકે આરોપો સાચા હોય તો સવાલ એ માત્ર ગેરકાયદેસર ખનનનો નથી, પરંતુ સરકારની રોયલ્ટીને પણ કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાની શક્યતા છે। ગૌચરની જમીન પર ખોદકામ થતું હોય તો તેની સીધી અસર પશુઓના ચરિયાણ અને ગામના કુદરતી સંસાધનો પર પડી શકે છે। ગામ લોકોનો વધુ એક ગંભીર આરોપ છે કે ગેરકાયદેસર ખનન સામે અવાજ ઉઠાવતા પંચાયતના સભ્યોને ધમકી આપવામાં આવે છે, જેના કારણે સ્થાનિક સ્તરે વિરોધ કરવા છતાં કાર્યવાહી આગળ વધતી નથી તેવી ફરિયાદો સામે આવી છે। ત્યારે આ મામલે ગ્રામજનો દ્વારા મામલતદારથી લઈને પ્રાંત અધિકારી સુધી અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે, પરંતુ 1 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં ગેરકાયદેસર ખનન અને વહન અટકાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોવાનો ગામ લોકોનો આરોપ છે। આ મામલે ગામ પંચાયતના સદસ્ય રામકુ કરપડા શું કહે છે એ સાંભળી લો। મૂળી તાલુકાના દુધઈ ગામે જે અત્યારે મોટા પ્રમાણમાં સિલિકા સ્ટોન, સિલિકા સેન્ડ અને ફાયર ક્લે અને સફેદ માટીના મુખ્યત્વે ખનિજ સંપદાઓથી ભરપૂર છે, ત્યારે છેલ્લા 1 વર્ષથી અહીંયા જે છે ખનિજ ખોદકામ છે એ ખનિજ ખોદકામ બંધ થતું નથી કે તંત્ર બંધ કરાવતું નથી। અમે ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત રજૂઆતો કરી છે આ બાબતે અને દર 2 મહિને અમે રજૂઆતો કરતા હોય છે। તો આ વિડીયોના મારફતથી અમારી એક અપીલ છે કે તમે કોઈ પણ સંજોગોમાં આ તમે બંધ કરાવો, કારણ કે આ જે ખનિજ માફિયાઓ છે એ તમામ જે સરપંચ હોય, સદસ્યો હોય કે આ બીજા બધાને પણ આ લોકો ધાક ધમકીની ભાષા વાપરતા હોય છે અને પંચાયત દ્વારા તો દર 2 મહિને અમે એ લોકોને રજૂઆત મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી, ખાણ ખનિજ વિભાગ અને એ લોકોને જાણ કરતા હોઈએ છીએ। તો આ બંધ થવું જોઈએ। અત્યારે દુધઈમાં સિલિકા સ્ટોનનું જે ખોદકામ છે એના 4 લોકેશન ચાલે છે। એ 4 લોકેશનમાં એક જ વ્યક્તિ ખોદકામ કરે છે। એ જે વ્યક્તિ છે એને એ ખોદકામ કરી એની રેતી બનાવી અને રેતીના અન્ય જગ્યાએથી પાસ બુક લાવી અને એ પાસ પરમિટમાં બતાવી અને પાછો આનો વેપાર ચાલુ હોય છે। દરરોજ 20 થી 25 ગાડીઓ આવી રેતીની જે ગેરકાયદેસર ને કાયદેસર બનાવી અને એનો વેચાણ કરવામાં કાળો કારોબાર ચાલુ હોય છે। ત્યારે અમારી બાબત એ છે કે તંત્રને અમે વારંવાર રજૂઆતો કરવી કે ભાઈ આ તમે આ ખનિજ ખોદકામ, ખનિજ ગેરકાયદેસર ખનિજ ખનન વહન એ તમે બંધ કરાવો। દુધઈમાં કોઈ પણ એક પણ લીજ નથી। અમે જે લીજો છે એ લીજો પણ ખોટી રીતે છે। તમે જે ખાણ ખનિજ વિભાગ આ લીજો ઉપર માપણી કરે અથવા કરે તો એનેથી જે લીજ છે કે એ લીજથી 5 ગણું વધારે ખોદકામ થઈ ચૂક્યું છે। ગૌચર જમીનમાં અત્યારે ખોદકામ ચાલુ છે, સરકારી ખરાબામાં ચાલુ છે, વન વિભાગની જમીનની બાજુમાં ચાલુ છે અને જે નદીઓના જે વહેણ છે એ વહેણમાં ચાલુ છે, એટલે નદીઓના કાંઠે ચાલુ છે। તો તમામને જે તંત્ર છે, પોલીસ તંત્ર હોય તો ભલે, મામલતદાર હોય તો ભલે, તાલુકા વિકાસ અધિકારી હોય તો, ચોટીલા પ્રાંત હોય તો, કે જે પણ છે એમાં હું દુધઈથી જે દુધઈમાં ખનિજ ખોદકામ ચાલુ છે એ ચાલુ સદંતર બંધ કરાવવા માટે થઈ અને જે તંત્રને જરૂર પડશે અને જે ગ્રામ પંચાયતના લેટર પેડની જરૂર પડશે તો એ અમે આપવા તૈયાર છીએ અને તમને સ્થળ ઉપર જઈ અને તમને આ બધા લોકેશનો હું રામકુભાઈ કરપડા તમને બતાવું। તમે એ લોકોને સદંતર તમે બંધ કરાવો। આજ દિન સુધી બંધ થયું નથી। ફક્ત અને કોઈ પણ સરકારી અધિકારી આવે અને એ કરે તો વોટ્સઅપ ગ્રુપ છે એટલે એ લોકો એ પહેલા એ સજાગ થઈ જતા હોય છે,
તો હું તમને કહું છું કે તમારે જ્યારે મારી તંત્રને જરૂર પડે તો હું તંત્ર સાથે છું અને મારે આ દુધઈ ગામે જે ખનિજ ખોદકામ ખનન વહન ગેરકાયદેસર ચાલુ છે એને મારે સદંતર બંધ કરાવવું છે અને તમારે બધા લોકેશન કેટલા ઠેકાણે માટી 7 લોકેશન સફેદ માટીના છે, 4 લોકેશન આ સિલિકા સેન્ડના છે કે જે એનું ખોદકામ જે થયું છે. બધા ખાડાઓ જે છે એ 10-10 ફૂટના 150 બાય 150 ખાડાઓ થઈને કરોડો રૂપિયાની જે સરકારને રોયલ્ટીનો ચોરી થઈ છે. તો આ બાબતમાં આ વિડીયો મૂકવાનું કારણ એ જ છે કે બધાય તંત્ર સજાગ બને અને સદંતર આ ચોરી બંધ કરાવે. હવે સવાલ એ પણ છે કે જો ગૌચરની જમીન પર ખરેખર ગેરકાયદેસર ખોદકામ થઈ રહ્યું હોય તો જવાબદાર કોણ? સરકારને રોયલ્ટીની આવકમાં નુકસાન થઈ રહ્યું હોય તો તેની ભરપાઈ કોણ કરશે? અને સૌથી મહત્વનું, ગામ લોકોની વારંવાર રજૂઆત બાદ પણ તંત્ર 1 વર્ષથી કેમ ચૂપ છે? ગામ લોકોની માંગ છે કે દુધઈ ગામમાં તાત્કાલિક તપાસ કરવામાં આવે, ગેરકાયદેસર ખનન અને વહન બંધ કરાવવામાં આવે અને જો નિયમોનો ભંગ થયો હોય તો જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. હવે આપણે જોવાનું એ રહેશે કે દુધઈ ગામમાં આ ગંભીર આરોપો બાદ ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર ક્યારે હરકતમાં આવે છે અને ખરેખર ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી કરે છે કે પછી ખનીજ માફિયાઓનો આ ખેલ યથાવત ચાલુ રહે છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનથી સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો અને આ વિડીયોને સ્વમાનથી શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.